નમસ્કાર. ફંડામેન્ટલ રાઇટ્સને આપણે ખતમ કરવા જઈ રહ્યા છે. પર મને તો દુઃખ થઈ રહ્યું છે કે ફંડામેન્ટલ રાઇટ્સ હજુ ખતમ નહીં થવા જોઈએ. ઘણું બધું સમજાવવાનું મન થાય છે. આમે કોર્સ છે બેટા, લાંબો આપણે ભણવાનું છે. હવે દેખો, 29-30મો અનુચ્છેદ આપણે સમજ્યા છે. એના પછી હવે આપણે જે અનુચ્છેદ સમજવા જઈ રહ્યા છે એને બેકબોન કહો તો પણ ચાલે. બાબા સાહેબ આંબેડકરમાં પણ કહેતા એ બધું જ છે, પણ કઈ રીતે એમ કે ને બધા અનુચ્છેદો આપણને મળ્યા બેટા, બોલો. બધા અનુચ્છેદો મળ્યા, પણ એ અનુચ્છેદો પ્રમાણે કામ નહીં થયું તો બરાબર. તો એના માટે શું આલ્યો ખબર? અનુચ્છેદ 32. બરાબર. આમ અનુચ્છેદ 32, કારણ કે તમને ખબર છે બેટા, આપણો ગેરેન્ટર કોણ? કસ્ટોડિયન કોણ? સુપ્રીમ કોર્ટ. બરાબર. ગેરેન્ટર, કસ્ટોડિયન કોણ? સુપ્રીમ કોર્ટ. તો એને બી તો પાવર આલવા પડે કે નહીં? તો એ પાવર કઈથી મળ્યા? બરાબર. કારણ કે લો ઇઝ ઓલવેઝ રિટન એન્ડ ક્લિયર. બરાબર. તો આ પાવર કઈથી મળ્યા બેટા? અનુચ્છેદ 32 માંથી. એક એક લીટી સમજાવવાનો પ્રયત્ન કરીશ, સમજજો બેટા. બરાબર. દેખો, મૂળભૂત અધિકારોને અમલમાં લાવવા માટે શું કીધું બેટા? દેખ લો, અમલમાં લાવવા માટે એટલે એન્ફોર્સ કરવાનું છે કે નહીં? દેખ લો, એન્ફોર્સ કરવાનું છે કે નહીં? બોલો. તો મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ ને અમલમાં લાવવા માટે યોગ્ય પ્રક્રિયા અનુસાર, દેખ લો, શું છે બેટા? બોલો. હે ને? શબ્દ દેખજો, પ્રક્રિયા અનુસાર જ કામ થવું જોઈએ ને બેટા. આમ, અને પ્રક્રિયા અનુસાર કામ તમે 20માં 22માં બી ભણ્યા છો. બરાબર. અને એ એક્ઝિક્યુટિવ બાબતો હતી કે નહીં? દેખ લો. પણ અહીંયા કોની વાત થઈ રહી છે? સુપ્રીમ કોર્ટની. તો આ એક ટાઈપનું બેટા પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો જ છે કે નહીં? એમ સમજ્યા? તો યોગ્ય પ્રક્રિયા અનુસાર સર્વોચ્ચ અદાલતમાં જવાનો મૂળભૂત અધિકાર અનુચ્છેદ 32માં અપાયેલો છે. કોને અમલમાં લાવવાના છે બેટા? બોલો. આપી તો દીધા બેટા, ચાલો આપી તો દીધા, પણ એ અમલમાં તો આવવા જોઈએ કે એક્ઝિક્યુટ તો થવા જોઈએ કે નહીં? એ તો તમે દેખજો બેટા કે બંધારણ સભાની અંદર ડૉક્ટર ભીમરાવ આંબેડકર બોલે છે કે હું અહીંયા કોન્સ્ટિટ્યુશન્સના વખાણ કરવા ઊભો નથી થયો, કે હું દુનિયાનું સૌથી બેસ્ટ કોન્સ્ટિટ્યુશન બનાવી દઉં, પણ જો એને અમલ કરાવવાવાળા બેકાર હશે તે દુનિયાનું સૌથી ખરાબ કોન્સ્ટિટ્યુશન. પણ જો હું કોન્સ્ટિટ્યુશન એકદમ ખરાબ બન્યું હોય પણ અમલ કરાવનારાની અંદર જો માનવતા હશે, નૈતિકતા હશે, મોરાલિટી હશે, હ્યુમિનિટી હશે, બરાબર, તો એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ કોન્સ્ટિટ્યુશન સાબિત થશે. દેખ લો બેટા, અમેરિકાની અંદર 10 જ અનુચ્છેદ છે. આપણા અનુચ્છેદો દેખ લો. બરાબર. એટલે જે છે એ કોના પર છે બેટા? બોલો. અમલ કરાવો એના પર છે, એક્ઝિક્યુશન પર છે, કારોબારી પર છે. તમે શામાં જઈ રહ્યા છો? કારોબારીમાં જ જઈ રહ્યા છો. બરાબર. આમ સમજ્યા બેટા? તમારામાં હ્યુમિનિટી હશે, માનવતા હશે, મોરાલિટી હશે, નૈતિકતા હશે, એ જાહેર વહીવટમાં ભણજો. બરાબર. તો એ હશે તો એ બધું શક્ય છે બેટા. બરાબર. આમ, અને હવે ઘણા કહેતા સાહેબ મારો જન્મ અમેરિકામાં થયો ઘણું સારું. મેં પૂછ્યું કેમ? આટલા આર્ટિકલ તો તૈયાર નહીં કરવા પડતા, 10માં ખતમ. બરાબર. આમ ત્યાંની તો આમ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા ડાયરેક્ટ પાસ કરી દેતો એમ. એનો કોર્સ અલગ છે બેટા. દુનિયાની વિશ્વની ટફેસ્ટ એક્ઝામોમાં સેકન્ડ નંબરની એક્ઝામ યુપી, અને એની લેવલમાં આવી ગઈ આપણી જીપીએસસી દે. બરાબર. આમ હવે તો બધાનો જનરલ સ્ટડીઝ બધાનો સેમ કરી દીધું ને. તો દેખ લો, અનુચ્છેદ 32માં અપાયેલો છે. બરાબર. આમ મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનો અધિકાર પોતે જ એક મૂળભૂત અધિકાર તરીકે આ અનુચ્છેદમાં અપાયેલો. દેખ લો, આ કેવું સારું હે. નહીં સમજ્યા? આને સમજે એને વંદન. દેખ લો કઈ રીતે શું કીધું ખબર? દેખો, આ લીટી ધ્યાનથી વાંચો. શું કીધું ખબર? આમ મૂળભૂત અધિકારોનું રક્ષણ, કોનું રક્ષણ કરવાનું બેટા? મૂળભૂત અધિકારોનું રક્ષણ કરાવવાનો અધિકાર, મૂળભૂત અધિકારોનું રક્ષણ કરાવવાનો અધિકાર પોતે જ એક મૂળભૂત અધિકાર છે. એનો મતલબ તમે દેખ લો બેટા, આ આપણી આને કરોડરજ્જુ છે એમ દેખ લો. આ કરોડરજ્જુ છે, આ બધા અધિકાર છે એમ સમજો. આ બધા અધિકારો છે, એમાં એક આ અધિકાર બેઠો છે 32. બરાબર. આ બધાનું રક્ષણ કરી લો અને પોતાનું બી રક્ષણ કરી લો. ગજબ યાર. ના તો આના જેવું બેટા. બરાબર. યુદ્ધ લડવા ગયા, બરાબર, તો આજુબાજુ વાળા બધાને બચાવી રહ્યો અને પોતાને બી બચાવવાનો પાછો. આને કહેવાય અનુચ્છેદ 32. દેખ લો. અને એ બી પાછો ખુદ શું છે? દેખ લો, ફંડામેન્ટલ રાઇટ્સ છે. બરાબર. આમ હવે એક કામ કરે બેટા, જો હું તમને મજા છે દેખ લો, એ મજા છે દેખ લો. સાહેબ આવું કેમ કર્યું છે હું તમને સમજાવું બેટા. પાર્લામેન્ટ કાયદો ઘડે કે નહીં માર છોરો? તો પાર્લામેન્ટ એક કોન્સ્ટિટ્યુશનલ લો બી તો બનાવે છે ને. બરાબર. પાર્લામેન્ટ એક કોન્સ્ટિટ્યુશનલ લો બનાવે છે જેને તમે બંધારણીય સુધારો કહો કે નહીં? બંધારણીય સુધારો કહો કે નહીં? હા કે ના બોલો?
ઓકે, બંધારણના સુધારો કહો છો. સમજો બેટા, માણસના ફંડામેન્ટલ રાઇટ્સ જાય બેટા, બરાબર? તો ચાલો, ફંડામેન્ટલ રાઇટ્સને બચાવવાનું કામ કોણ કરે બેટા? જલ્દી બોલો. સુપ્રીમ કોર્ટ. દેખો, આ હું જે ફ્લોમાં ભણાવવા જઈ રહ્યો છું, જે સમજે એ જ સમજી શકશે, બાકી નહીં સમજે તો એને બેઠો બેઠો આમ ભાગાન જેમ જોયા જ કરે, ક્યાં ચલ રહા હે દુનિયા મેં, મજા હે, બરાબર? આ સમજજો બેટા. તો તમે જ વિચારો બેટા, ફંડામેન્ટલ રાઇટ્સ કોણ બચાવશે? સુપ્રીમ કોર્ટ. તો જ્યારે જ્યારે બી ફંડામેન્ટલ રાઇટ્સ કોને લેવાની કોશિશ કરી બેટા? પાર્લામેન્ટે. બરાબર હે ને? જ્યારે બી ફંડામેન્ટલ રાઇટ્સ 368 પ્રમાણે લેવાની કોશિશ કોને કરી બેટા? પાર્લામેન્ટ. અથવા બીજા બી કોઈ બી કાયદા દ્વારા કોને લેવાની કરી? પાર્લામેન્ટે. તરત માર્કેટમાં કોણ આવી ગયું બેટા? બરાબર. સુપ્રીમ કોર્ટને આ બચાવવાનો અધિકાર કોને આલ્યો? બંધારણે. સમજો, બંધારણે. અને બંધારણના કયા આર્ટિકલમાં આલ્યો? 32. એનો મતલબ સાહેબ દેખજો બેટા, મજા છે, હમણાં તમે હસશો જોજો. એનો મતલબ સાહેબ 14 થી લઈને 15, 16, 17, 18, 19, 20, 21, 22, 25, 29, 30, મને થોડું ઘણું આવડે ગણિત, દેખ લો. આ કોઈ બી તમે વાયોલેટ કરો બેટા, કોઈ બીનું ઉલ્લંઘન કરો, એને સંક્ષિપ્ત કરો, એબ્રીજ કરો, બરાબર, કોન્ટ્રાવિન કરો, વિરોધાભાસ પેદા કરો, આના અને ફંડામેન્ટલ રાઇટ્સ જાય, આ કોઈ બી, બરાબર, ડાયરેક્ટ કોણ આવી જાય બેટા માર્કેટમાં? સુપ્રીમ કોર્ટ. સોરી, માર્કેટમાં નહીં બોલાય પણ કહું, બરાબર. આ કોણ આવી ગયું બેટા? બોલો, સુપ્રીમ કોર્ટ. બરાબર. એને પાવર કોને આલ્યો? બંધારણ. કયા અનુચ્છેદ પ્રમાણે? 32. મેડમ ઇન્દિરા ગાંધી, એના વગર તો બંધારણ જ અધૂરું બેટા. મેડમનું એક દિવસ દિમાગ ગયું. એમ કે શું દિમાગ ગયું ખબર? એમને શું કર્યું ખબર? હા કે ના બોલજો, દેખજો, વિચારજો, ખબર પડે તો ભારત માતા કી જય બોલજો. એમ કે સારું, કઈ બી હોય 14મો ગયો એમ કે, કઈ બી હોય કે 19મો ગયો એમ કે, ઘડીક કે 21મો ગયો એમ કે આ બધા અનુચ્છેદો જાય એટલે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ આવી જાય. હા, સુપ્રીમ કોર્ટને આવો પાવર મળ્યો કઈથી અમલ કરાવવાનો? મેડમને કોઈ કીધું, મેડમ આના માટે 32મો ખેલ કરે છે. તો મેડમ ઉઠ્યા, શું કીધું ખબર? મેડમ ઉઠ્યા તો 42મો બંધારણ સુધારો 1976. દેખજો બેટા, મજા છે. મેડમ એવું કીધું ખબર? 42મો બંધારણ સુધારો 1976, અનુચ્છેદ 32 પ્રમાણે સુપ્રીમ કોર્ટ પણ અર્થઘટન કરી શકે નહીં. ખતમ, ટાટા. બરાબર, નહીં સમજ્યા? મેડમ એવું કીધું ખબર? આ બધાને બચાવી રો કોણ? બરાબર, જે બચાવતો એ સેનાપતિ મીર જાફર મીર કાસિમને જ બેહાડ દઈએ ને, કે પ્લાસીનું યુદ્ધ જીતી જઈએ કે. બરાબર. પણ મેડમને ક્યાં ખબર હતી? મેડમને ક્યાં ખબર હતી બેટા કે 73માં એક બીજો કેસ? મેડમને તો ખબર જ હતી ને યાર, હું ખબર નહોતી? હે, એને તો બધી ખબર હતી. 73માં શું બની ગયો તો બેટા? બેઝિક સ્ટ્રક્ચર બની ગયું હતું કે નહીં? બરાબર. તો જ્યારે મેડમ આવું કરવા ગયા ને તો સુપ્રીમ કોર્ટે તરત શું કીધું ખબર? અનુચ્છેદ 32 એ તો બંધારણનું મૂળભૂત માળખું છે. ખતમ. બરાબર. સમજે એનું વંદન. દેખ લો બેટા, મજાક નહીં કરું, ધ્યાનથી સાંભળશો તો તમને ખ્યાલ આવશે. બરાબર. એનો મતલબ તમે આવું દેખી રહ્યા બેટા, પાર્લામેન્ટને કોઈ દિવસ સુપ્રીમ નહીં બનવા દીધી. બરાબર. અને સુપ્રીમ કોર્ટ કોઈ દિવસ સુપ્રીમ નહીં બની. દેખ લો, બધા પોતપોતાના ક્ષેત્રમાં કેવા છે બેટા? સ્વતંત્ર છે. ભારત શાના પર ચાલી રહ્યું ખબર બેટા? ભારત શાના પર ચાલી રહ્યું બેટા? ચેક એન્ડ બેલેન્સીસ. આ બોલ્યા કરો માર છોરો. ભારત શાના પર ચાલી રહ્યું? ચેક એન્ડ બેલેન્સીસ. જબરું બંધારણ છે કે નહીં આપણું? આમ આગું હું તો કહું, એને અનુચ્છેદ 29માં લઈ જવું જોઈએ. આગવું બંધારણ, અલાયદું બંધારણ, બરાબર, ડિસ્ટિંક્ટ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એમ કહેવાય ને. ઠીક છે, સમજે પડી બેટા? હવે 32 શું છે? 32 ખુદ એક ફંડામેન્ટલ રાઇટ છે અને આ બધાને બચાવી રહ્યો છે. સમજ્યા? આમ પણ 42માં બંધારણ સુધારામાં આવું કર્યું હતું તો પછી શું કર્યું બેટા? કેન્સલ કર્યું કે નહીં? એમ કહો, બોલો. સમજણ પડે છે બેટા? તો આટલી લીટી દિમાગમાં આવી ગઈ. હવે ચાલો, થઈ ગયું. સર્વોચ્ચ અદાલત પાસે કોઈ પણ મૂળભૂત અધિકારને અમલમાં લાવવા માટે, બરાબર, હવે અમલમાં લાવવા માટે એને કંઈક તો ઓર્ડર, હુકમ કરવો પડે બેટા. બરાબર. એ ઓર્ડર, નિર્દેશ હોય, આદેશ હોય, બરાબર, એને શું કે બેટા? રીટ. બરાબર. એને શું કહેવાય બેટા? રીટ. બરાબર. આમ રીટ્સ, એ રીટ્સ કહેવાય એને. ઓકે, કરવાની સત્તા છે. આ રીટ્સમાં કોણ કોણ આવે બેટા? બંધી પ્રત્યક્ષીકરણ, પરમાદેશ, પ્રતિષેધ, ઉત્પ્રેષણ અને અધિકાર પુચ્છ. નહીં આવડે તો આને સિવાય બેટા હેબિયસ કોર્પસ, આને કહેવાય બેટા ડેમસ, આને કહેવાય પ્રોહિબિશન, આને કહેવાય સર્ટિયોરરી, આને કહેવાય કોવરન્ટો. શું કહેવાય? કોવરન્ટો. ઓકે, વારા પરથી એક એક આપણે ધ્યાનથી ભણીશું. પણ અમલમાં લાવવા માટે એને કંઈક તો ઓર્ડરો કરવા પડે ને. એ ઓર્ડરનું નામ શું છે બેટા? રીટ્સ. બીજી એક વાત તમને કહી દઉં, રીટ્સ જે છે ને, એ રીટ્સ કેવી છે ખબર? પ્રીરોગેટિવ.
પ્રિરોગેટિવનો મતલબ શું થાય ખબર? બધું જ તમે રીટમાં દેખ્યું, સુપ્રીમ કોર્ટની ડિસ્ક્રિશનરી પાવર છે કે એને એપ્લાય કરે કે નહીં કરે. યાદ રાખજો બેટા, રીટ્સ એ કેવું છે? સુપ્રીમ કોર્ટના વિશેષ અધિકાર પર છે. બરાબર, પ્રિરોગેટિવ છે. કેવું છે બેટા, બોલો? હા, બરાબર. એ લાગુ કરે નહીં કરે એના પર ડિપેન્ડ છે. તમે એ ઘડી એમ નહીં કહી શકો કે તમે હુસેન આરા ખાતુન કેસની અંદર હેબિયસ કોર્પસ વાપર્યું હતું તો અહીંયા વાપરો, હે સુપ્રીમ કોર્ટ એમ. હા, બરાબર. એનો કેવો છે બેટા, બોલો? વિશેષ અધિકાર છે. બરાબર. હા, ઓકે બેટા. તો દેખ લો, બધું હશે તો બી છેલ્લે એની મરજી જ ચાલશે. કોની? સુપ્રીમ કોર્ટની. ઓકે, તો દેખ લો. તો આ નિર્દેશો તથા આદેશો ફરમાવવાની સત્તા આપી શકે છે. બરાબર. હવે દેખજો બેટા, અહીં દેખજો, સાંભળજો. આ રીટ્સની ચર્ચા આપણે પ્રકરણના અંતે કરીશું. સંસદ, દેખો, સંસદ અને અન્ય કોઈ અદાલતને પણ કાયદા દ્વારા તમામ, દેખ લો, શું શબ્દ છે? દેખો બેટા, તમામ પ્રકારની રીટ્સ સંસદ કોણ? કોણ? પાર્લામેન્ટ. ઓકે, સંસદ અન્ય કોઈ અદાલતને, અન્ય કોઈ અદાલતને, એનો મતલબ આ બે જ ને મળેલી બેટા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. કોને કોને મળેલી બેટા, બોલો? હા, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ, આ બે ને જ મળેલી છે. પણ સદ બેટા અન્ય અદાલતોને પણ આપી શકે છે. પણ કોના દ્વારા બેટા? વાત કહું બેટા, હું રહું તો બેટા ગુજરાતમાં કે, બરાબર. મારો ફંડામેન્ટલ રાઇટ્સ નું શું થયું બેટા? જો આપણે ત્રણ જ શબ્દ બોલવાના. મારો ફંડામેન્ટલ કેવો થયો બેટા? વાયોલેટ. મારો ફંડામેન્ટલ કેવો થયો બેટા? એબ્રીજ. આ શબ્દો હું વારંવાર કેમ બોલાડું? વાયોલેટ એટલે ઉલ્લંઘન, એબ્રીજ એટલે સંક્ષિપ્ત થયો, અને મારો ફંડામેન્ટલ રાઇટ્સ કેવો થયો બેટા, બોલો? કોન્ટ્રાવિન. બરાબર, કોન્ટ્રાવિન. બરાબર, એનો મતલબ વિરોધાભાસ. જો મારો ફંડામેન્ટલ, અહીંયા હું ગુજરાતમાં આવી રહ્યો, આ દાહોદમાં, બરાબર. આમ હવે આમ સ્વામિનારાયણ નહીં સમજતા બેટા, બરાબર. તો હું દાહોદમાં રહું છું બેટા, મારો ફંડામેન્ટલ રાઇટ્સ એ થયો. જેવો ફંડામેન્ટલ રાઇટ્સ થાય બેટા, તો ફંડામેન્ટલ રાઇટ્સ કેવો છે બેટા? જસ્ટિસિએબલ, ડાયરેક્ટ દાવા પાત્ર છે કે નહીં? હા, માણસ સુપ્રીમ કોર્ટમાં બી જઈ શકે છે. ફર્સ્ટ ઇન્સ્ટન્સ, બોલો તો, પહેલી વખત, સાંભળજો, પહેલી વખત માણસ સીધો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં, ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન થાય. પણ દેખ લો બેટા, સાંભળજો, અહીં મહારાષ્ટ્રમાં કોઈ માણસ રહેતો હોય બેટા, નહીં મહારાષ્ટ્રમાં કોઈ માણસ રહેતો, ધ્યાનથી સાંભળજો. તો મહારાષ્ટ્રમાં રહેતો માણસ ગુજરાતની હાઈકોર્ટમાં જશે ખરો? હા, બરાબર. એ બોમ્બે હાઈકોર્ટમાં જશે કાં તો સીધો સુપ્રીમ કોર્ટમાં જશે. પહેલી વખત, બોલો તો, પહેલી વખત, ફર્સ્ટ ઇન્સ્ટન્સ. ઓકે, પહેલી વખતમાં એ માણસ જે એની ટેરિટરી હશે, બરાબર, ગુજરાત હશે, મહારાષ્ટ્ર હશે, રાજસ્થાન હશે, ત્યાં હાઈકોર્ટમાં કાં તો પછી, હવે અહીં દેખજો બેટા, એનો મતલબ રાઇટ્સ કેટલા હોય? એક ફંડામેન્ટલ રાઇટ્સ હોય અને એક લીગલ રાઇટ્સ હોય બેટા, બરાબર. બંધારણીય બી રાઇટ્સ હોય ને આપણી જોડે, અને કાયદાથી ઘડેલા રાઇટ્સ પણ હોય, કોન્સ્ટિટ્યુશનલ રાઇટ પણ હોય. ભાઈ રાઇટ્સ તો એટલે અધિકાર ને, ફંડામેન્ટલ રાઇટ્સ એ બંધારણમાં આવેલા રાઇટ્સ છે, પણ કયા ભાગમાં આવેલા છે? ભાગ 3. આવું બોલતા આવડવું જોઈએ. તો તમારી જોડે ફંડામેન્ટલ રાઇટ્સ પણ છે, તમારી જોડે લીગલ રાઇટ્સ પણ છે, તમારી જોડે કોન્સ્ટિટ્યુશનલ રાઇટ પણ છે. હવે સમજો, જો ફંડામેન્ટલ રાઇટ્સનું ઉલ્લંઘન થાય ને બેટા, વાયોલેટ, અબ્રીજ કે પછી કોન્ટ્રાવિન થાય, તો તમે ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં હાઈકોર્ટમાં બી જાઓ અને સુપ્રીમ કોર્ટ. અને જો મારા છોરાઓ તમે હાઈકોર્ટમાં હારી ગયા તો તમે ક્યાં જઈ શકો છો? ક્યાં જઈ શકો છો બોલો? ખબર પડે છે બેટા? પણ લીગલ રાઇટ્સ હોય ને બેટા, લીગલ રાઇટ્સ હોય, બરાબર, લીગલ રાઇટ્સ હોય તો પહેલા તમારે ક્યાં જવું પડે બેટા? હાઈકોર્ટ. અને પછી ક્યાં જવું પડે બેટા? સુપ્રીમ કોર્ટ. ફર્સ્ટ ઇન્સ્ટન્સમાં પહેલી જ વખત તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો નહીં. અહીંયા તમારે શું કરવું પડે બેટા? હાયરાર્કી, બરાબર, હાયરાર્કી પ્રમાણે જવું પડે. ઓકે, આમ કોન્સ્ટિટ્યુશન રાઇટની અંદર કોન્સ્ટિટ્યુશન હશે બેટા, તો એને જો 1950 પહેલાના છે કે 1950 પછીના છે એના પર ડિપેન્ડ કરશે. એ આપણે સર્વોચ્ચ અદાલતમાં એમાં ભણીશું, બરાબર, જ્યારે રાષ્ટ્રપતિને એમ ભણીશું ને ત્યારે. મતલબ હકના પ્રકાર કેટલા છે બેટા? બંધારણીય હક, મૂળભૂત હક અને કાયદાકીય હક. સાહેબ, કાયદાકીય હક આયા કઈથી? બંધારણના અનુચ્છેદ પરથી જ તો કાયદો બન્યો કે નહીં બેટા, એમ કહું. અને કાયદા પરથી જ તમને અધિકારો મળશે. ઓકે, ખબર પડે છે બેટા હું શું બોલું? હવે સમજજો બેટા, હવે દેખ લો, સુપ્રીમ કોર્ટ જે છે ને બેટા, સુપ્રીમ કોર્ટ 5 રીટ બહાર પાડશે. કેટલી? 5. અને આખા ભારત પર લાગુ થશે, આખા ભારત પર લાગુ થશે. પણ હાઈકોર્ટ જે હોય ને બેટા, હાઈકોર્ટ એ 5 પ્લસ અધર પણ આવે.
એટલે રીટ બહાર પાડવામાં વાઇડર બોલું છું, હાયર નથી બોલતો હું. રીટ બહાર પાડવામાં કોનો વિસ્તાર વધારે છે બેટા? રીટ કોણ વધારે બહાર પાડી શકે? હાઈકોર્ટ. બરાબર. આમ પણ તમને જ્યુરિસ્ડિક્શનના અર્થમાં પૂછે. કોના અર્થમાં પૂછે બોલો? જ્યુરિસ્ડિક્શનના અર્થમાં પૂછે. ક્ષેત્ર. બરાબર, ક્ષેત્રાધિકાર એમ કહીએ ને, તો કોણ મોટું હશે બેટા? સુપ્રીમ કોર્ટ. ચાલો, સુપ્રીમ કોર્ટ ફક્ત કેટલી રીટ બહાર પાડશે? હાઈકોર્ટ 5 સિવાયની બીજી પણ રીટ બહાર પાડશે. આદેશ છે, બરાબર, એ હાઈકોર્ટ બહાર પાડે. એનો મતલબ રીટ્સમાં વધારે કોણ છે? હાઈકોર્ટ. બરાબર, પણ વિસ્તારમાં વધારે કોણ છે? સુપ્રીમ કોર્ટ. આટલો ખ્યાલ આવ્યો દિમાગમાં? હા કે ના? તો બોલો બેટા. બરાબર, હું અહીંયા એમ નથી કહેતો કે હાઈકોર્ટ વાઇડર છે એમ, અરે એ વિસ્તૃત છે આના કરતા એમ. બરાબર, રીટ વધારે બહાર પાડી શકે છે. પણ એ માન લો ગુજરાતની હાઈકોર્ટ હશે અમદાવાદ વાળી, તો આટલા વિસ્તારમાં જ લાગુ પડશે ને બેટા એ. ઓકે, ચાલો ઠીક છે. અહીં દેખજો બેટા, તમે પ્રિરોગેટિવ શબ્દ પણ સમજ્યા છો, તમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ કઈ રીતે છે એ પણ સમજ્યા છો. ફંડામેન્ટલ રાઇટ્સમાં સીધા તમે ક્યાં જઈ શકો છો બેટા? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. બરાબર, અને હાઈકોર્ટને આ પાવર ક્યાં રીતે મળેલો છે બેટા? તો 226. અને સુપ્રીમ કોર્ટને શાના પર મળેલો છે બેટા? 32. રીટ બહાર પાડવાનું હાઈકોર્ટ માટે કયું છે બેટા? બોલો. આને કહેવાય બેટા ઉચ્ચ ન્યાયાલય, આને કહેવાય ઉચ્ચતમ ન્યાયાલય. બરાબર, સર્વોચ્ચ અદાલત એમ કહીએ ને તો ઉચ્ચતમ ન્યાયાલય. ઓકે, આટલો ખ્યાલ આવે બેટા? બોલો. હા કે ના? બોલો. હવે અહીં દેખજો બેટા, આપણે આગળ જઈએ. બરાબર, જોજો બેટા શું કહે છે બેટા? ફક્ત કયો શબ્દ છે? મૂળભૂત અધિકારોની જાહેરાત તેમની વાસ્તવિક નથી બનાવતી. સાચી વાત છે કે નહીં બેટા? જાહેરાત તો કોઈ બી કરી દે બેટા, તમને મૂળભૂત અધિકાર આ છે, મૂળભૂત અધિકાર આ છે, કર્યા જ ને બેટા. 12 થી 35 તમને બધા મૂળભૂત અધિકારોની જાહેરાત જ કરી કે નહીં? પણ એની વાસ્તવિકતા નથી, એની રિયાલિટી નથી કે નહીં બેટા? એમ કહું, તેમના અમલીકરણ માટે એનો એન્ફોર્સ કરવા પડે કે નહીં બેટા? બોલો. અમલીકરણ માટેની યોગ્ય વ્યવસ્થા વગર તે ન મળવા બરાબર છે કે નહીં? એમ કહું, વ્યવસ્થા તો તૈયાર કરવી પડે કે નહીં ભાઈ? આમ બરાબર, તો આમ તેમના અમલીકરણ માટેની અનુચ્છેદ 32 ની જોગવાઈ ખૂબ જ મહત્વની છે. તેથી બંધારણના પિતા ડોક્ટર આંબેડકર આ અનુચ્છેદને બંધારણના સૌથી અગત્યનો અનુચ્છેદ તરીકે ઓળખાવ્યો હતો. તેમના મતે આ અનુચ્છેદ વગર બંધારણ કેવું બની જશે બેટા? અર્થહીન. અને બંધારણનું શું કીધું એમને? આત્મા પણ છે અને તેમનું હૃદય પણ. કેમ આવું કે છે ખબર પડે છે બેટા તમને? બધાને બચાવવાનું કામ કોણ કરી રહ્યું છે? છેલ્લે 32. એટલે તો એનું નામ શું પડ્યું ખબર? બંધારણીય ઇલાજોનો અધિકાર, કોન્સ્ટિટ્યુશનલ રેમેડી. શું કીધું બેટા? ઓકે, ચાલો. સર્વોચ્ચ અદાલતે તેની અગત્યને સ્વીકારીને સર્વોચ્ચ અદાલત તેની અગત્યને સ્વીકારીને બંધારણના મૂળભૂત માળખાના અંગ તરીકે આવી ગયું કે નહીં બેટા? આ શું થઈ ગયું બેટા? બોલો. બેઝિક સ્ટ્રક્ચર. શું થઈ ગયું? બોલો. અને એકવાર બેઝિક સ્ટ્રક્ચરમાં આવી ગયું એટલે શું થાય? જલ્દી બોલો. શાબાશ. પાર્લામેન્ટ 368 પ્રમાણે બંધારણીય સુધારો તો કરે, પણ મૂળભૂત માળખું બદલાવવું જોઈએ નહીં. કયો ઐતિહાસિક કેસ બેટા? કેશવાનંદ ભારતી. ખબર પડે છે બેટા? ઓકે, શાંતિ. ઓકે, સ્થાન આપ્યું. આથી આ અધિકારને બંધારણીય સુધારા દ્વારા પણ દૂર કરી શકાય નહીં. બરાબર, આમ અનુચ્છેદ 32 નો હેતુ મૂળભૂત અધિકારના રક્ષણ માટે ઝડપી, ચોક્કસ, સુલભ અને અસરકારક ઉપચાર પૂરો પાડવાનો છે. બરાબર, ફક્ત મૂળભૂત અધિકારોને અનુચ્છેદ 32 હેઠળ અમલમાં લાવી શકાય, અન્ય અધિકારોને નહીં. મેં નહીં કીધું બેટા? ફંડામેન્ટલ રાઇટ્સ માટે આપણું ફર્સ્ટ ઇન્સ્ટન્સ કોણ છે? સુપ્રીમ કોર્ટ. જ્યારે હાઈકોર્ટ તો છે, પણ હાઈકોર્ટમાં લીગલ રાઇટ્સ પણ જાય છે. બરાબર, લીગલ રાઇટ્સ માટે તમારે લડવું હોય તો હાઈકોર્ટ પછી સુપ્રીમ કોર્ટ. બરાબર, આમ આ સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતની વિશિષ્ટ એવી ભૂમિકાને કારણે મૂળભૂત અધિકાર રક્ષણ અને બાહેંધરી આપનાર, મેં કીધું કે નહીં બેટા? પ્રોટેક્ટર અને ગેરેન્ટર. કોને ગેરેન્ટર કીધું બેટા આપણે? બોલો. કઈ પોલીસનું કોઈ પોલીસ કે પીએસઆઈ પરીક્ષાનો સવાલ આ. પ્રોટેક્ટર અને ગેરેન્ટર કોણ છે? તો કોણ છે બેટા? બોલો. સુપ્રીમ. પણ ગેરંટી કોણ આલે છે બેટા? વેરી ગુડ. બરાબર, મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે બેટા? ભાગ 3. બોલો, આવું બી મારે પૂછવું છે. સમજજો બેટા. ઓકે, હવે અહીં જોજો બેટા. બરાબર, હવે અનુચ્છેદ 31 A B C શું છે તો તમને ખ્યાલ છે બેટા?
બરાબર, યાદ આવે છે બધાને? બોલો. 19માં કંઈક હતું બેટા, સંપત્તિનો અધિકાર કેવો હતો? મૂળભૂત અધિકાર. આખા કેસ આપણે ભણ્યા છે, બરાબર. હવે એને કયો અધિકાર બનાવી દીધો આપણે? કાયદાકીય. ભાગ 12માં કયા અનુચ્છેદમાં મૂક્યો એને? 300A. ભાગ 12માં કયા અનુચ્છેદમાં મૂક્યો છે? 300A. એટલે આજે સંપત્તિનો અધિકાર એ કેવો અધિકાર છે? કાયદાકીય. સંપત્તિનો અધિકાર કેવો અધિકાર છે? કાયદાકીય. લીગલ રાઇટ્સ તો છે જ, બરાબર, પણ કેવો રાઇટ્સ નથી બેટા? ફંડામેન્ટલ રાઇટ્સ. ભાગ 3માં આજે નથી. ઓકે, આમ નહીં તો ફર્સ્ટ ઇન્સ્ટન્સ પહેલી જ વખત આપણે ક્યાં જઈ શકીએ? સુપ્રીમ કોર્ટમાં, બરાબર. આમ એટલે બેટા હવે અહીં દેખજો, આ હમણાં 31A BC હું નથી ભણાવતો, ડાયરેક્ટ હું રીટ પર જઉં છું, બરાબર. રીટ્સ સમજાવી દઉં બેટા તમને, બરાબર. આ આપણે રીટ્સ, બરાબર. રીટ્સ શું છે તમને ખ્યાલ આવી ગયો ને બેટા? બોલો. હા ને? હવે પહેલી રીટ્સ કઈ છે બેટા આપણી? બોલો. બંદી પ્રત્યક્ષીકરણ, જેનું નામ છે હેબિયસ કોપર, બરાબર. ધ્યાનથી સાંભળજો. હાઉ ધ જોશ, બરાબર. બંદી પ્રત્યક્ષીકરણ હું આને સમજાવવા જાઉં તો 2 કલાક લઈ શકું છું, પણ સવાલ કેવો આવશે એ હું તમને કહી દઉં. રીટ્સ મેં સમજાવી દીધી બેટા. રીટ્સ કેવી હોય છે બેટા? બધી રીટ્સો કેવી હોય? પ્રિરોગેટિવ. બોલો તો. પ્રિરોગેટિવ. કોનો વિશેષ અધિકાર છે? સુપ્રીમ કોર્ટનો બેટા. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ બંનેનો, બરાબર. એનો કેવો અધિકાર છે? આ વિશેષ અધિકાર છે. બધું સાંભળ્યા બાદ બી શું કહી શકે બેટા? ના, રીટ ની બી બહાર પાડી શકે, એના પર છે, બરાબર. આમ, અને આમાં એક શબ્દ સમજવા જેવો છે બેટા, લોકસ સ્ટેન્ડઈ. કયો શબ્દ? આ શબ્દ સમાવું દેખો. લોકસ સ્ટેન્ડઈ એ શું છે? લોકસ સ્ટેન્ડઈ એ શું છે દેખ લો બેટા. માન લો નૈના અને પ્રમોદ વચ્ચે ઝઘડો થયો, બરાબર. આમ, હે ને? નૈના અને પ્રમોદ વચ્ચે ઝઘડો થયો, અમાર બે વચ્ચે ઝઘડો થયો છે, બરાબર. અને અલાઉ કોઈ માણસ, ત્રીજો માણસ છે, સમજજો હો, ત્રીજો કોઈ થર્ડ પર્સન છે, બરાબર. અમારા ઘરમાં કોણ રહેતું હોય? ચાલો સમજો હેમંગી છે, બરાબર. આમ, હવે આ હેમંગી ગઈ, બરાબર. કઈ ગઈ? કોર્ટમાં, બરાબર. અને સુપ્રીમ કોર્ટમાં જઈને એમ કીધું કે, હાઈકોર્ટમાં જઈને કીધું કે, જિલ્લા કોઈ બી કોર્ટમાં જઈને ડાયરેક્ટ શું કીધું ખબર? કે આ એક તો એને મારા ભાઈ ને ભાભી આખો દિવસ ઝઘડાયા કરે છે, બરાબર. હે વકીલ, કોઈ વકીલને પકડી લીધો, બરાબર. આમ, વકીલને, લોયરને પકડી શું કીધું ખબર? કે આના ડિવોર્સ કરાવ દે, એમ કે. આવું ઈચ્છે બેટા તું? બરાબર. આમ, તો શું કીધું ખબર? કે આના શું કરાવ દે? ડિવોર્સ કરાવ દે. એકલું બેટા. તો હેમંગી એ થર્ડ પર્સન છે કે નહીં? ભાઈ, અમાર વચ્ચે આ કેસ ચાલી રહ્યો ને, આ કેસ સિવિલ છે કે નહીં એમ કહો. ધ્યાનથી સાંભળજો બેટા. કેવો કેસ છે બેટા? કેસ છે ભાઈ. અને લોયર મને તરત જ એમ કે, હેમંગી એક કામ કર બેટા, સવારમાં ચા પીને આવી છે? વકીલ કહેશે એને કે હા પીધી હતી ને. તું અહીંયા લોકસ સ્ટેન્ડઈ નહીં બની શકે. સમજજો બેટા. તો અહીંયા લોકસ સ્ટેન્ડઈ નહીં બની શકે. હું બોલું સાંભળજો. જેને તકલીફ છે ને એ જ આવે એમ. ખબર પડે છે બેટા? તો તકલીફ કોને છે બેટા? આનાન બેન છે કે નહીં? બરાબર. આમ બ્રશ કરતા જઈને ઝઘડાય બેટા, દેખ લો. તો આનાન બેન તકલીફ છે તો એ આવે. હવે ખબર પડે છે લોકસ સ્ટેન્ડઈ એટલે શું? થર્ડ પાર્ટી બેટા, બરાબર. આમ, એ નહીં આવી શકે આમાં. આમ, ઓકે. હવે સાંભળજો. લોકસ સ્ટેન્ડઈ ફક્ત ને ફક્ત તમને 3 જગ્યાએ દેખવા મળશે બેટા. ક્યાં ખબર? એક બંદી પ્રત્યક્ષીકરણ હેબિયસ કોર્પસમાં, એક પીઆઈએલમાં. પીઆઈએલ શું છે? જાહેર હિતની અરજી બેટા. જાહેર હિતની અરજી આપણે ભણીશું ત્યાં. એક પીઆઈએલમાં તમને દેખવા મળશે, એક હેબિયસ કોર્પસમાં તમને દેખવા મળશે, બરાબર. અને ત્રીજું મેં આપણે એનામાં જે કો વોરંટો હશે ને બેટા, હમણાં આપણે ભણીશું કો વોરંટો, એની અંદર 3 જ જગ્યાએ લોકસ સ્ટેન્ડઈ અલાઉડ છે, બાકી કોઈ જગ્યાએ અલાઉ નથી. પીઆઈએલ એટલે શું બેટા? જાહેર હિતની અરજી. માન લો કોઈ આમ હુઈ ઉઠીને દાહોદના બધા જંગલોને કાપી રહ્યું છે, બરાબર. હવે નુકસાન થઈ રહ્યું છે કોઈ બીજા ગામવાળાને, પણ તમને દુઃખ થયું કે આ રીતે પર્યાવરણનું નુકસાન થવું જોઈએ નહીં, તો તમે ડાયરેક્ટ શું કરી દો બેટા? પીઆઈએલ, બરાબર. પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે, તમે શું કરી દો છો બેટા? પીઆઈએલ. ભણીશું આપણે પીએન ભગવતી જે પીઆઈએલ જે છે ને, જાહેર હિતની અરજી, એને એ આપણો પોઈન્ટ જ આખો અલગ છે, ગવર્નન્સનો પોઈન્ટ છે, એ આપણે ભણીશું. પણ એમાં તમે લોકસ સ્ટેન્ડઈ તરીકે જઈ શકો છો. ખબર પડે છે સાહેબ શું કહે છે બેટા? તો 3 જ જગ્યા છે, પરીક્ષામાં વારંવાર પૂછે છે કે લોકસ સ્ટેન્ડઈ એ કેટલી જગ્યાએ અલાઉ છે. તો એક હેબિયસ કોર્પસ, કો વોરંટો, અને બીજું કયું છે બેટા? પીઆઈએલ. 3 જગ્યાએ, બાકી નહીં. ઓકે. આમ, પ્રિરોગેટિવ પણ મેં તમને સમજાવ્યું છે. ઓકે. હવે અહીં દેખો બેટા. હવે બંદી પ્રત્યક્ષીકરણ એટલે શું તો દેખ લો, બરાબર. ભારતના બંધારણમાં રીટ્સનો ખ્યાલ ઇંગ્લેન્ડમાંથી લેવાયો છે. બંધારણમાં 5 પ્રકારની રીટ્સનો ઉલ્લેખ છે, બરાબર. અહીંયા શું કહે છે ખબર? હેબિયસ કોર્પસ એક કેવો શબ્દ છે બેટા? લેટિન ભાષા, જેનો અર્થ શું થાય છે ખબર? પ્રસ્તુત કરો. ટુ હેવ ધ બોડી. શું કહે છે બેટા? ટુ હેવ ધ બોડી. ટૂંકમાં સમજો બેટા, હું અહીં મારા ઘરમાં મસ્ત બેઠો હતો, બરાબર, ચા પીરો હતો, બરાબર. આમ, અને મને અહીંથી કાર્તિક ઉઠાવ લઈ ગયો, બરાબર. આમ,
તો કાર્તિકે શું કર્યું બેટા? ઇલીગલ કસ્ટડી એમ કહેવાય કે નહીં બેટા? બરાબર. આમ ત્યાં શબ્દ એ કયો આવી જાય બેટા ખબર? ઇલીગલ કસ્ટડી. બરાબર. અને જેવો ઇલીગલ કસ્ટડી આવે એટલે અનુચ્છેદ 14, અનુચ્છેદ 17, 20, 21 અને 22. હવે તમને ખબર નહીં પડે તો મરો. સમજ્યા? આમ જે બી ઇલીગલ કસ્ટડી આવે ને બેટા, જેવી ઇલીગલ કસ્ટડી આવે, બરાબર, તો એનો મતલબ કોનું પાલન નહીં થયું બેટા? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો. બરાબર. અને મારી ઇલીગલ કસ્ટડી થઈ છે અને કોનું પાલન નહીં થયું બેટા? પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ. શબ્દો બોલ્યા કરો બેટા. હવે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ શું છે તો ખ્યાલ છે ને તમને? હા, બરાબર. પાછા એમ નહીં કહેતા સાહેબ મને તો આ પહેલી વાર સાંભળી રહ્યું PONG શું છે એમ. બરાબર. પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયનો સિદ્ધાંત. બરાબર. એનું પાલન નહીં થયું. આ પ્રિન્સિપલ જ છે કે ભાઈ? આમ તો મને આ રીતે એ થયું છે. તો દેખ લો, તો આવું બધું હોય બેટા. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો ની હોય, ઇલીગલ કસ્ટડી હોય, પ્રોસિજર એસ્ટાબ્લિશ નેચરલ લો નું પાલન નહીં કર્યું હોય, બરાબર. તો ઇલીગલ કસ્ટડી કરી હોય કોઈ વ્યક્તિને, બરાબર, બરાબર, તો અદાલત દ્વારા ફરવામાં આવે છે. આ એક આદેશ છે કે જે અદાલત સમક્ષ વ્યક્તિઓના શરીરને શું કરવાનું બેટા? જ્યારે કોઈ વ્યક્તિએ બીજી વ્યક્તિને અટકાયત લીધી હોય ત્યારે અટકાયત કોની સામે બહાર પડે બેટા? અટકાયત કરનાર. ધરપકડ કરે પણ કયા ગ્રાઉન્ડ્સ પર ધરપકડ કરી? પર ડિટેન્શન કર્યું ને, આમ તો કયા ગ્રાઉન્ડ્સ પર એમ એના પર રીટ પર જારી કરવામાં આવે છે. પ્રસ્તુતિ બાદ અદાલત આવી અટકાયત પાછળના શું જાણશે બેટા? કારણો અને તેની કાયદાકીય છે. જો અદાલતને જણાય કે અટકાયત ગેરકાયદેસર છે તો વ્યક્તિને મુક્ત કરશે. આમ ગેરકાયદેસર અટકાયત વખતે આ રીટ્સ ખૂબ મહત્વની સાબિત થાય છે અને આ જાહેર સત્તામંડળ સામે પણ હોય અને ખાનગી વ્યક્તિ. નહીં સાહેબ ખાનગી સામે નહીં હોય ભાઈ, બરાબર. આમ તો અહીંથી સવાલ આવે તો શું આવે બેટા? બંદી પ્રત્યક્ષીકરણ એટલે હેબિયસ કોર્પસ. અહીંયાથી એ જાહેર માટે પણ હોય અને ખાનગી માટે, બરાબર. આમ અને કોની સામે બહાર પડે બેટા? અટકાયત કરનાર સામે, બરાબર. આમ અને આમાં લોકસ સ્ટેન્ડી અલાઉ છે? હા. એટલે તમે વિચાર કરો બેટા, મારું જ કાર્તિકે અપહરણ કરી લીધું બેટા, બરાબર, તો હું સુપ્રીમ કોર્ટમાં જઈને એમ કહું કે હાઈકોર્ટમાં જઈને મારું અપહરણ કર્યું છે, તો થોડી બુદ્ધિ દોડાવો બેટા. લોકસ સ્ટેન્ડે અલાઉ જ હશે કે નહીં એમ કહું, હે ને? આમાં અલાઉ જ હશે લોકસ સ્ટેન્ડે. એટલે તમને પૂછશે બેટા પરીક્ષામાં અલાઉ છે કે નહીં છે, તો તમે કહેજો, બરાબર. કોઈ થર્ડ પાર્ટી જઈને કરશે ને બેટા, આમ એટલે એ વસ્તુ છે. ઓકે. પછી છે બેટા દેખ લો, પછી છે પરમાદેશ, બરાબર. પરમાદેશ તેનો અર્થ શું થાય? અમે આદેશ આપીએ છીએ જ્યારે કોઈ જાહેર અધિકારી, કયો શબ્દ છે બેટા બોલો? હા, જ્યારે કોઈ જાહેર અધિકારી તેની ફરજનું પાલન કરવામાં નિષ્ફળ નીવડે અથવા પાલન કરવાનો શું કરે બેટા? ઇનકાર કરે, ત્યારે તેને ફરજનું પાલન કરવા માટે અદાલત દ્વારા કરવામાં આવતો આદેશ એટલે શું છે બેટા? પરમાદેશ, બરાબર. આમ આવા હેતુ માટે કોઈ પણ જાહેર સંસ્થા, નિગમ, નીચલી અદાલત, બરાબર. અહીંયા નીચલી અદાલત એટલે લોઅર જે કોર્ટ હોય ને બેટા, એ કોર્ટ કયું કામ કરતી હોય? એડમિનિસ્ટ્રેટિવ કામ. કયું? એડમિનિસ્ટ્રેટિવ કામ અહીંયા કવર કરવાનું છે, બરાબર. આમ એનું એડમિનિસ્ટ્રેટિવ કામની અંદર જે જાહેર અધિકારી હશે, બરાબર, એની ફરજ બરોબર નહીં કરતો હશે, એ પછી જાહેર સંસ્થા હોય, કોઈ નિગમ હોય, બરાબર, પંચ હોય એટલે ટ્રિબ્યુનલ, અથવા સરકાર જારી કરી શકાય છે, બરાબર, અથવા સરકારને જારી કરી શકાય, બરાબર. એને શબ્દ સમજો બેટા, શું છે? કમાન્ડ, બરાબર. આમ એનો મતલબ કોઈ મામલતદાર વ્યવસ્થિત કામ નહીં કરતો હોય તો બેટા આવશે, કલેક્ટર નહીં કરતો હોય તો આવશે, કોઈ નિગમનો મેઇન હેડ હોય નહીં કરતો હોય તો આવશે, બોલો. આમ ટ્રિબ્યુનલ બરોબર કામ નહીં થતું હોય, એનો મતલબ કોની સામે આવે બેટા? અગેન ધ સ્ટેટ. હવે સમજણ પડે છે? કોની સામે આવશે? અગેન ધ સ્ટેટ, બરાબર. એમ આ રીતનો ઉપયોગ ખાનગી વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ ના થઈ શકે. સાચી જ વાત છે બેટા. કોને અલગ રાખવાના આપણે બેટા? રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ. અને ન્યાયિક ક્ષમતામાં કાર્યરત અદાલતના મુખ્ય ન્યાયાધીશ, તો મેં તમને શું કીધું બેટા? જ્યુડિશિયરી ક્યારે નહીં આવે બેટા સ્ટેટની વ્યાખ્યામાં? શાબાશ, જ્યારે એ ન્યાય આપતું હોય ત્યારે. એડમિનિસ્ટ્રેટિવ ફંક્શનમાં તો લીધું જ છે કે નહીં દેખલું, બરાબર. એડમિનિસ્ટ્રેટિવ ફંક્શન હશે તો આપણે બી ધ કમાન્ડ એટલે કે પરમાદેશનો ઉપયોગ, મેન્ડામસનો ઉપયોગ કરીશું જ. ઓકે બેટા, સમજણ પડે છે હું શું કહું છું? આ દિમાગમાં ઉતારજો બેટા, એક્ઝામમાં આવશે, બરાબર. અને કોની વિરુદ્ધ મળે છે બોલો? સ્ટેટની વિરુદ્ધ. કોની વિરુદ્ધ મળે છે? સ્ટેટની વિરુદ્ધ. આમ એટલું યાદ રાખજો. ચાલો પછી દેખો, પ્રતિષેધ અને ઉત્પ્રેક્ષણ હમણાં નહીં સમજાવું, હું સમજાવું બેટા કો વોરંટો, બરાબર. કેમ કો વોરંટો સમજાવું, બરાબર, કાલના લેક્ચરમાં હું સમજાવીશ, ફરીથી પાછો બધી સમજાવીશ, પણ અહીં જોજો બેટા. અધિકાર પૂછાય એટલે તેનો અર્થ થાય છે કઈ સત્તાને કયા વોરંટ દ્વારા અદાલત દ્વારા ઉપયોગ કોઈ વ્યક્તિના જાહેર હોદ્દા અંગે. હાલો મેં કોઈ જાહેર હોદ્દો લઈ લીધો, બરાબર,
ભાઈ તમારી ક્વોલિફિકેશન શું છે, કઈ ક્વોલિફિકેશનના બેઝ પર તમે આ હોદ્દો ગ્રહણ કર્યો છે, કઈ ક્વોલિફિકેશનના બેઝ પર તમે આ હોદ્દો ગ્રહણ કર્યો છે. એના માટે જે રીટ હોય એને શું કહેવાય બેટા? કોવોરંટો. સમજણ પડે છે? એના માટે જે રીટ હોય એને શું કહેવાય? કોવોરંટો. એનો મતલબ યોગ્યતા, દાવાની યોગ્યતા ચકાસવાની છે. અને આ રીટ વ્યક્તિને અયોગ્ય રીતે જાહેર હોદ્દો મેળવતા શું કરે છે બેટા? અટકાવે છે. અને એવા જ જાહેર હોદ્દાઓ જારી કરી શકાય જે કોઈ કાયદા અથવા બંધારણીય હેઠળની કાયમી સંસ્થા. તો નાણાં પંચ હશે તો આવે કે નહીં બેટા? બરોબર, ચૂંટણી પંચ હશે તો આવે કે નહીં? એમ કહો, બોલો કે યાર. નાણાં પંચ 280 અનુચ્છેદ છે કે નહીં? ચૂંટણી પંચ 324 અનુચ્છેદ છે કે નહીં? બોલો, યુપીએસસી, જીપીએસસી, આ સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન 315, 316 અનુચ્છેદ છે કે નહીં? એમ કહો, બરોબર. કેગ બેટા, કેગ 148 અનુચ્છેદ છે કે નહીં? તો આ શું છે બેટા? બંધારણીય જ હોદ્દા છે કે નહીં? અથવા કોઈ કાયદા દ્વારા કોઈ સંસ્થા બની હોય એના, બરાબર. તે કઈ રીતે? પણ આમાં મંત્રીઓના હોદ્દા અને ખાનગી હોદ્દા માટે નથી. મંત્રી અને ખાનગી હોદ્દા માટે નથી. બોલો બેટા, કેટલી રીત ભણ્યા આપણે મારા છોરો? 3, બરાબર. 3માં કોવોરંટોમાં શું છે બેટા? બોલો તો. કોવોરંટમાં કોઈ બંધારણીય સંસ્થા હોય, કોઈ બંધારણીય સંસ્થા હોય કે કોઈ કાયદાકીય સંસ્થા હોય, એના હેડે અથવા એની અંદર કામ કરનારા વ્યક્તિઓએ, બરાબર, એ કઈ રીતે હોદ્દો ગ્રહણ કર્યો છે એમની દાવા ચેક કરવાનો છે, એમની યોગ્યતા, એમની લાયકાતો ચેક કરવાની છે, બરાબર. આમ હવે તમે વિચાર કરી લો બેટા, જેને હોદ્દો ગ્રહણ કર્યો એ તો જવાનો નથી કે નહીં? તો અહીંયા બી બેટા લોકસ સ્ટેન્ડાઈ આવશે કે નહીં? એમ કહો તો મેં તમને શું કીધું હતું? લોકસ સ્ટેન્ડાઈની 3 જ જગ્યાઓ છે બેટા, બરાબર. એક તો પીઆઈએલ, એક હેબિયસ કોર્પસ અને એક કોવોરંટો. અને કોવોરંટોમાં ફક્ત કેટલું યાદ રાખવાનું બેટા? કે જાહેર હોદ્દો કઈ રીતે ગ્રહણ કર્યો. હાઉ, કયો સવાલ પૂછવાનો બેટા? હાઉ, બરાબર. આમ એનો મતલબ કોઈ માણસ ઇલીગલ કોઈ જાહેર હોદ્દા પર જઈને બેસી ગયો, બરાબર. બોલો કે બેટા, કોઈ વ્યક્તિ ઇલીગલ કોઈ જાહેર હોદ્દા પર જઈને બેસી ગયો તો આપણે એના વિરુદ્ધ જઈ શકીએ છીએ કે નહીં? બોલો. અને પછી સુપ્રીમ કોર્ટ શું કરશે બેટા? કે હાઈકોર્ટ શું કરશે? રીટ. બરાબર. ચાલો બેટા, મેં માની લીધું, તમે કદાચ હમણાં ભણ્યા હશો કે એક વ્યક્તિ પીએસઆઈ ની અંદર ખાલી દોડમાં આમ તેમ બધી રીતે સિલેક્ટ થઈ ગયો હતો અને કંઈક 40 લાખ રૂપિયા આવું બધું કૌભાંડ ચાલતું હતું કે નહીં બેટા? હવે એ વ્યક્તિ ખુદ તો ગયો નહીં હશે, કોઈ કંઈક એની વિરુદ્ધ ગયો હશે બેટા હાઈકોર્ટમાં, બરાબર. તો કઈ રીટ બહાર પાડી હશે બેટા? દિમાગ ચાલે કે નહીં હવે તમારે? હવે સમજણ પડી બેટા? કારણ કે એને હોદ્દો કઈ રીતે ગ્રહણ કર્યો છે? તો કોવોરંટો રીટ બહાર. કઈ રીટ બહાર પાડશે? બોલો, કોવોરંટો રીટ બહાર પાડશે. ઓકે, સમજણ પડે છે? હવે સમજો સાહેબ, પેલો બધા પ્રૂફ લઈને ગયો અને રીટ કદાચ બહાર પાડે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે રીટ બહાર પાડવી જ પડશે. બેટા મેં કીધું શું? પ્રિરોગેટિવ છે બેટા, વિશેષ અધિકાર છે, મેરી મરજી. કોણ બોલી શકે બેટા? સુપ્રીમ કોર્ટ. અને હા ગુંડા બનોગે. આટલું સમજાડ્યા બાદ બી બેટા આમ હવે સમજણ પડે છે બેટા? આમ યાદ રહ્યું? બરાબર. તો મેં કેટલી રીતો સમજાવી બેટા? દેખો, કોવોરંટોમાં જાહેર હોદ્દો બંધારણીય સંસ્થાનો કે કાયદાકીય સંસ્થાનો કઈ રીતે ગ્રહણ કર્યો છે એની યોગ્યતા ચકાસવાની, એની લાયકાત ચકાસવાની, એની દાવો ચકાસવાનો. ઓકે હે ને? જ્યારે મેન્ડામસમાં શું હતું બેટા? કોઈ જાહેર અધિકારી, હવે આ ખાનગીની સામે તો આવે નહીં બેટા, મંત્રીની સામે તો આવે જ નહીં. હવે મંત્રીએ હોદ્દો ગ્રહણ કર્યો તો ચૂંટાઈને ગયો હશે ને પછી જ લીધો હશે ને. પણ પેલામાં શું શીખ્યા તમે? પરમાદેશમાં. પરમાદેશમાં શું શીખ્યા બેટા? કોઈ જાહેર અધિકારી. હવે જાહેર અધિકારીનો મતલબ સ્ટેટની વ્યાખ્યામાં આવનારા કોઈ પણ જાહેર અધિકારી પોતાનું ફરજનું પાલન વ્યવસ્થિત નહીં કરતા હોય તો આપણે શું કઈ રીત બહાર પડાવી શકીએ બેટા? પરમાદેશ, મેન્ડામસ. કઈ? હા, બરાબર. સમજણ પડે છે? આમ તો હવે તમે કહો, શું ખાનગી આમે આવે બેટા મેન્ડામસ? આવે મારે છે. આ દિમાગ ચાલાડો તમારું. કારણ કે કોની વિરુદ્ધ છે બેટા? સ્ટેટની વિરુદ્ધ. આવું બધું સતત બોલ્યા કરો તો તમને આ પ્રૂફ. રીટના તો પાછલી પરીક્ષામાં ઢગલો સવાલ પૂછાય છે કે નહીં બેટા? પણ આને છોરું સમજ્યું જ નહીં. આજ તમારા દિમાગમાં હશે આ વસ્તુ અને તમે તરત જવાબ સુધી પહોંચી બી જશો, બરાબર. આમ તો દેખ લો બેટા, મેં રીટ્સની અંદર 3 રીટો ખતમ કરી છે. પેલી 2 રીટોમાં સર્ટિયોરરીની પ્રોહિબિશનમાં કશું નથી. કેસ ચાલતો હોય, ફાઇનલ થઈ જાય અને પછી તમે ઉપલી કોર્ટમાં લઈ જાઓ, એ સર્ટિયોરરી. પણ કેસ ચાલતો જ હોય, ફાઇનલ ડિસિઝન આવ્યું જ નહીં હોય, એની પહેલા રોકી દેવાનું, એને પ્રોહિબિશન કહેવાય. ખતમ બેટા. સર્ટિયોરરીમાં શું હોય? કેસનો જજમેન્ટ લોઅર કોર્ટમાં આવી ગયો છે, ફાઇનલ થઈ ગયું છે અને ઉપર ચેક કરવાનું છે કે પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસનું પાલન થયું છે, ઇલીગલ થયું છે, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો છે, આ પ્રમાણે કામ થયું છે કે નહીં, એ ફાઇનલ જજમેન્ટ બાદ ઉપરની જે કોર્ટ ચેક કરશે એને કહેવાય સર્ટિયોરરી રીટ. પણ કેસ ચાલતો જ તો જજમેન્ટ આવ્યો જ નહીં એની પહેલા ચેક કરી દે, એને શું કહેવાય બેટા? પ્રોહિબિશન. તો દેખ લો બેટા, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એમ કહે છે કે નહીં? બરાબર. આમ તો પહેલેથી પ્રિવેન્શન રાખે એ પ્રોહિબિશન બેટા.
બરાબર, હાઈકોર્ટમાં ચુકાદો નહીં આવ્યો એટલે પહેલા જ તમને ખબર પડી ગઈ કે અહીંયા મારા વિરુદ્ધ ચુકાદો આવવાનો, તમે કઈ પહોંચી જાઓ કે નહીં બેટા સુપ્રીમ કોર્ટ, તો શું કહેશે? પ્રોહિબિશન રીટ. પણ સર્ટિયોરરીમાં શું હશે બેટા? ટુ બી સર્ટિફાઈડ, પ્રમાણિત કરશે. બરાબર, કે ભાઈ પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો થયું છે, બરાબર, કે પ્રિન્સિપલ ઓફ નેચર જસ્ટિસનું પાલન થયું છે, બરાબર, કે ઇલીગલ છે, બરાબર, કે એનું જ્યુરિસ્ડિક્શનની બહાર તો નથી ને. કયા કયા સવાલો કરશે બેટા? આટલા 4 થી 5 સવાલ કરશે. કોણ? પેલો કયો? એનું જ્યુરિસ્ડિક્શનમાં છે, એનો ક્ષેત્રાધિકાર. તમે ઘણીવાર આવું દેખતા હશો બેટા કે દાહોદમાં મર્ડર થયું હશે, બરાબર, ગોધરા અને દાહોદની બોર્ડર પર જ મર્ડર થયું હશે, બરાબર, તો પેલો ટેન્શનમાં આવી જાય કે હું કેસ કઈ નોંધું, દાહોદમાં નોંધું કે ગોધરામાં નોંધું, બરાબર. આમ એફઆઈઆર ક્યાં કરાયું? હવે જો ગોધરામાં આ બાજુથી ગોધરા શરૂ થતું હોય અને આ બાજુથી દાહોદ શરૂ થતું હોય, બરાબર, એટલે તમને કે આપકા ગોધરા में આગમન है, દાહોદ में હાર્દિક સ્વાગત है ને, અને અહીં દાહોદ में હાર્દિક સ્વાગત ની પહેલા જ થઈ ગયું સ્વાગત, અહીં મરી જાય બેટા, બરાબર, અહીં મર્ડર થઈ જાય, બરાબર, તો પેલું અહીં દાહોદના પોલીસ સ્ટેશન વાળો નહીં લેશે, એ શું કહેશે ખબર? ગોધરા જાઓ ભાઈ, અમારા જ્યુરિસ્ડિક્શનમાં નથી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એમ. તો બેટા તમે સમજો બેટા, એમાં હશે શું? જ્યુરિસ્ડિક્શન ચેક કરશે, પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો ચેક કરશે, પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ ચેક કરશે, અને ઇલીગલ તો નથી. આ 4 સવાલ પૂછવાના બેટા. તો થઈ ગયું બેટા પ્રોહિબિશન અને સર્ટિયોર. બોલો, રીટ પણ મેં ખતમ કરી કે નહીં બેટા? બરોબર. હવે ની યાદ રે કઈ તો કિકમ યાદ રાખવાનું. પહેલી કઈ હતી બેટા? બોલો તો. હેબિયસ કોર્પસ. બીજી કઈ હતી બેટા? મેન્ડામસ. ત્રીજી મેં કઈ સમજાવી બેટા? હા, તો યાદ રાખો HMQ, બરાબર. અને બીજું કે મારા ઘરનું પીસી ચાલતું નથી, બરાબર, મારા ઘરનું પીસી ચાલતું નથી. નામ શું છે એ પીસી નું? HMQ, બરાબર. તો દેખ લો, H એટલે શું? હેબિયસ કોર્પસ. M એટલે શું? મેન્ડામસ. Q એટલે શું? કો વોરંટ, બરાબર. આને શું કહેવાય બેટા? બંદી પ્રત્યક્ષીકરણ. આને શું કહેવાય? પરમાદેશ. આને શું કહેવાય? અધિકાર પુચ્છ. ખતમ. બરાબર કરશો? ઓકે. કોણ વધારે રીટ બહાર પાડે બેટા? વેરી ગુડ. કોનો વિસ્તાર વધારે બેટા? ખતમ. બરાબર, ટાટા, બાય બાય. સુપ્રીમ કોર્ટ ફક્ત અને ફક્ત ફંડામેન્ટલ રાઇટ્સ પર જ રીટ બહાર પાડે, જ્યારે હાઈકોર્ટે ફંડામેન્ટલ રાઇટ્સ સિવાય લીગલ રાઇટ્સ પર પણ બહાર પાડે. ખતમ બેટા. આનાથી બહારનો સવાલ આવે કેજો. જય હિન્દ.